50 તોલા સોનું લઈને લગ્નમાં જાય ને પહેરીને, ફોટો સારો આવવો જોઈએ. તારો ભિખારી નહીં જ આવે કોઈ દિવસ સારો, એમ કે દાગીના પહેરવાથી ફોટા સારા આવતા હશે. સાહેબ 5 લાખ રૂપિયાનું ડાઇનિંગ ટેબલ આવે પણ 5 લાખમાં ભૂખ ના આવે. 5 લાખનો પલંગ આવે પણ 5 લાખમાં ઊંઘ ના આવે. જીવન શું છે, કેમ કેમ જન્મ્યા રામ જાણે, આવી ગયા તો આવી ગયા, કેમ મરી ગયા ખબર જ નથી. સાહેબે કીધું ને શ્રદ્ધાંજલિ, કોઈ પણ મરી જાય તો સ્વર્ગસ્થ, હલા કોઈ નર્કમાં જતું જ નથી. બધું ચાલે છે. દિવાલો ઉપર લખે ગરીબ કી સેવા પ્રભુ કી સેવા, એનો મતલબ ગરીબી ચાલુ રાખો, કે ગરીબ હશે તો સેવા થશે. ઉલ્લુ બનાવવાના ધંધા. કોઈને સાહેબ તમારામાં રસ નથી સાહેબ. પણ there were 43 civilizations in the world. Greek, Babylon, huge civilization. Out of 43, all 42 collapsed. Only Sanatan civilization survive in the world. જેમાં આપણે જન્મ્યા છે. અને એનો સંદેશ શું હતો? એવી કઈ વાત હતી કે આ દેશ પર હજારો વર્ષ લોકોએ હુમલા કર્યા, આ દેશ અડીખમ ઊભો છે. આજે પણ તમે મારા જેવા નોન પ્રોફેશનલ માણસને સાંભળવા આવો, તમે મને નથી સાંભળતા, તમે તમારી જાતને સાંભળો, પણ તમે બોલી નથી શકતા. હું બોલું છું. આપણને કોઈ માણસ ક્યારે ગમે છે જ્યારે આપણું પ્રતિબિંબ એમાં દેખાય. બાકી 200-500 રૂપિયા ખર્ચીને કોઈ સાંભળવા જેવા ઘેર વિડીયો મફત આવે છે, અને એમાં અમદાવાદી. એટલે આપણે તો બહુ જ સફળ છીએ જીવનમાં, નંબર 1 સફળ છે, કોઈ તકલીફ નથી. પણ એ ગરીબ ઘરમાં જન્મ્યો. એકવાર મારા ઘરે મારા બાપુજીને મેં કીધું સાયકલ લાવી આપો. મને કે કેમ? મેં કીધું બધા સ્કૂટર લઈને આવે ને અમારે ચાલતા. મને કે આપણો પનો નથી પહોંચતો. મેં કીધું એટલે શું? મને કે બધું હાંધા નથી મળતા. તો મેં કીધું પણ લાવી આપો, નહીં તો સ્કૂલ નહીં જવું. એન્ડ દેટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ માય લાઈફ. ઇટ્સ ચેન્જ માય એન્ટાયર થોટ પ્રોસેસ ઓફ લાઈફ. મને કે હાલા કોઈ કરોડપતિને ત્યાં જન્મ્યો હતો. હું સાલી વાત સાચી, અહીંયા શું કરવા આવ્યો? ધીરુભાઈ ત્યાં જન્મ્યા તો કોઈ તકલીફ હતી? પણ મેં કીધું એ તો મારા હાથમાં નથી. મને કે બધું તારા હાથમાં છે. મેં કીધું કેવી રીતે? મને કે ખૂબ કસરત કર, ખૂબ ચોપડીઓ વાંચ, તન અને મન સરસ હશે ને તો બેટા ધન આવી જશે. તન અને મન. સાહેબ આજે આઈ એમ 58. સાહેબે મને પૂછ્યું, કાલે મને 1 પૂરું થયું, કાલે 59 અક્ષર લાગશે. 59મું વર્ષ ચાલુ થશે. નો ડાયાબિટીસ, નો બ્લડ પ્રેશર, દવા નથી ખાતો, મસ્ત કામ કરું છું, સરસ જીવું છું. હું હમણાં બહાર અહીંયા આવતો હતો ને, તે અહીંયા બહાર 2 ગલ્લા છે, ત્યાં 2 છોકરા ઉભેલા, આટલે પેન્ટ પહેરેલું, આટલે. મેં તો શું છે? મને કે લો વેસ્ટ. મેં તો સાલા તારે વેસ્ટ જ ક્યાં છે? ખેંચો તો ઉતરી જાય. 2 બટન ખુલ્લા, પાછળીઓ દેખાયો, પહેલી, બીજી, ત્રીજી. દેશ માટે કંઈક કરવું છે. તારા માટે કર, દેશ તો ચૂલામાં જતો, તારું કરતું ચાલે. કીક નથી લાગતી. અહીંયા કીક બતાવું કોને કહેવાય તને. આ દેશમાં એક રિવાજ હતો, 25 વર્ષ સુધી બ્રહ્મચર્યનું પાલન કરવું. બ્રહ્મચર્ય એટલે શું? એક તકલીફ, બ્રહ્મમાં, ભગવાનમાં લીન રહેવું. એને આપણે સેક્સ સાથે જોડી દીધું. બધી પીપોળીઓ બીજી જ વાગે છે. 25 વર્ષ સુધી બ્રહ્મચર્યનું પાલન કરવું, 50 વર્ષ સુધી સંસારી રહેવું, મસ્ત બાળકો પેદા કરવા, એમને મોટા કરવા, સંસ્કાર આપવા, એમનું નસીબ હશે ત્યાં લઈ જશે. વી આર ટ્રસ્ટી ઓફ અવર ચિલ્ડ્રન, વી આર નોટ ઓનર ઓફ અવર ચિલ્ડ્રન. 50 થી 75 વર્ષ સુધી સમાજ માટે કામ કરવું. જે સમાજે આપણને નામ, ઇજ્જત, જે કંઈ નાનું મોટું કામ, એના માટે જીવવું. સાહેબ પૈસા માટે તો બધાય દોડે, સેક્સ તો જાનવરોય કરે, તો આપણા ફરક શું? અને 75 થાય એટલે પોતાની નિજાનંદ માટે જે કંઈ પ્રવૃત્તિ ગમે એ કરવી. એ દેશના લોકો અત્યારે આવડા નાના છોકરા 6ઠ્ઠા હાથમાં ભણે, જાનુ આઈ લવ યુ. ક્યાં છે? ઠોકાઈ જશે, ઘેર જતો છે ને. મને આ બધું ચાલુ થઈ ગયું, કંઈ હુજતું જ નથી. અહીંયા હુજાડું તને બરાબર. આવા સમયે જ્યારે તમારા જેવા સરસ મજાના લોકો સામે બેઠા હોય ત્યારે એક આનંદ અને ખુશીની વાત છે. જ્યારે મને ભાઈએ કહ્યું કે સર અમારે આવો એક પ્રોગ્રામ કરવો છે, મેં હું આવીશ. મને કે ટિકિટ શું? મેં ટિકિટ ના લે કોઈ, હું તો મફતિયો છું. સાહેબ 2000 પ્રોગ્રામ કર્યા, કોઈની પાસેથી 1 રૂપિયો લીધો નથી. અને કદાચ લઉં છું તો એ ચેરિટીમાં આપી દઉં છું. લઉં છું હવે તો, કેમ કે કોઈ પણ વાર્તામાં એક વાક્ય આવે, એક દરિદ્ર બ્રાહ્મણ હતો અને એક ધનિક વાણીઓ હતો. બામણ સાલો ગરીબ જ હોય. એકચ્યુઅલી હું એને શોધું છું, સાલો જડતો નથી કોણે લખી વાર્તા. પણ મૂળ વાત શું છે કે એક મનુષ્ય જિંદગી મળી જાય, પાયાની વાતો જ આપણને ખબર નથી, અને એટલે આપણે બધા ફાંફે ચડે. કંઈક કરવું છે. પેલાએ શેર બજાર કર્યું, આપણે શેર બજાર. પેલાએ પાર્લર કર્યું, આપણે પાર્લર. પેલાએ આમ કર્યું, આપણે કર્યું. આપણને ખબર જ નથી કે શું કરવું.
મનને શાંતિ નથી. રોજ સાલી સવાર પડે ને એમ થાય પૈસા જોઈએ, સાંજે પથારીમાં પડીએ એમ સાલી શાંતિ જોઈએ, અને શાંતિ પૈસાથી આવતી નથી. તો જીવન શું છે, જીવન કેમ જીવવું? સાહેબ 5000 પુસ્તકો વાંચીને આપની સમક્ષ ઉભો છું. 5000 બહુ જીવનમાં જોયું, અને વચ્ચે તો બહુ ગરીબી જોઈ, પછી થોડા ભગવાને 2 પૈસા આપ્યા, સારી ગાડી લાવ્યો, બધું થયું. પછી મને એમ થયું બધું છોડો, સંસાર બેકાર છે. પૈસા ને સેક્સમાં તાકાત હોત તો બૌદ્ધ મહાવીરે છોડ્યા જ ન હોત, આપણે છોડ દો. એટલે હું જબ્બા લેગા ઉપર આવી ગયો, સ્લીપર પહેરવા માંડ્યો, નાની ગાડી લઈને ફરવા માંડ્યો. પછી બધા સાધુ સંતોની પાછળ ફર્યો, બહુ બધા સાધુ સંતોની પાછળ ફર્યો. મહિનો થયો, નહીં મજા, બીજે ત્યાં મજા નહીં. 6 મહિના પછી પાછો આવી ગયો અમદાવાદ. પાછો ઝેડ બ્લુમાં જઈને 25 જોડી કપડાં સીવડાયા, નવી મર્સિડીઝ લીધી. મેં તો હવે મસ્ત જીવો ભાઈ. કેમ? ધ્યાનથી સાંભળજો. આશ્રમો બનાવી અને એમાં સંસાર ઉભો કરવો એના કરતાં સંસારમાં જ આશ્રમની જેમ જીવવું વધારે સારું છે. અહીંયા પેલું તો બહુ સહેલું છે, બધું છોડી દેવાનું. કઈ લડાઈ અહીંયા તો બૈરા જોડ બબાલ હોય, બાજુવાળા જોડે હોય, હાળો પેલો જેઠાલાલ જેવો હોય, જરૂર શું તો તમે તો બધું બાપજી બધું છોડી, ત્યાં છોડવું તો હાવ સહેલું છે, પકડીને ઉભા રહેવું અઘરું છે ભાઈ. એટલે પણ ક્યાંક આ દેશમાં 7 લાખ, આપણે થોડું પાયામાં જવાની જરૂર છે. 7 લાખ ગુરુકુળો હતા, 64 કલાઓ શીખવવામાં આવતી હતી. મનુષ્યનું આ પૃથ્વી પર આવવું, ત્યાંથી માંડીને મૃત્યુ શું છે એ શીખવવામાં આવતું હતું. એના બદલે આજે ટકા કેટલા આવ્યા? અરે ભાઈ બરોબર છે. કોઈ પણ સ્કૂલમાં તમે જુઓ, તેજસ્વી તારલાઓનું સન્માન, અમારી સ્કૂલનું ગૌરવ, પહેલો, બીજો, ત્રીજો, છેલ્લા 3 નંબરનું શું? અમારી જેવી નોટો ત્યાં જ ઊભી હોય. દોડવાની હરીફાઈ થાય, પહેલા, બીજા, ત્રીજાનું સન્માન, એટલે છેલ્લા 3નું શું? આ 3 ભાગ ના લે તો નંબર આવે? આ એકલા ક્યાં દોડે? જાઓ દોડો. એટલે આ છે તો તું છે ભાઈ, આ છે તો તું છે. દરેકની કિંમત છે, દરેક જરૂર. ઈશ્વરે બધું જ બનાવ્યું છે. સાહેબ ડોક્ટર બધા તેજસભાઈ ના બની શકે, એ તો કોઈક વિરલો એક બની શકે. બધા ચા વેચવાળા નરેન્દ્રભાઈ થઈ જાય, અમિતાભ બચ્ચનનો છોકરો સુપરસ્ટાર થઈ જાય, જાહેરાત નહીં મળતી બિચારાને. સુનિલ ગાવસ્કરનો છોકરો ક્રિકેટ ટીમનો કેપ્ટન થઈ જાય. ચાલે છે બધું. અહીંયા 57 52 થાય છે, અહીંયા 6 54 થાય છે, અહીંયા દાયે દાયે 6 થાય છે, અહીંયા 6 6 14 થાય છે, અહીંયા 14માંથી 8 જાય તો 3 રહે છે. આ દુનિયા જુદી છે. આપણે હાલ મંદિર જતા ને કૂતરું બટકું ભરી જાય, આપણે બટકું ભરાવા ગયા હતા. અરે પ્રેમ આપણે કરીને લગ્ન બીજો કરી જાય. ધેર ઇઝ હાયર મેથેમેટિક્સ. બોલો, આપણે મુકાભાઈ અને અનિલભાઈને રૂપિયા વેચ્યા હતા, અમે બધા હતા ને, હે મુકેશભાઈ અને અનિલભાઈને રૂપિયા આપ્યા, ધીરુ કાકાએ તો આપણે હતા, બેને હરખા આપ્યા હતા કે નહીં? બોલો, મુકેશભાઈને જલસા છે, અનિલભાઈને તકલીફ છે. આ શું છે? આપણને ખબર જ નહીં. કોક કરવું છે, કોક. માણસ મોટો ભિખારી થતો જ જાય છે, દિલ માગે મોર. પણ જીવન કેમ જીવવું, શું ધ્યાન, કશું ખબર. અને જે લોકો મહાન થયા એમણે કદી કોઈને સાંભળ્યા નથી. સફીનભાઈએ કીધું એમ, જે લોકો રસ્તા બને એમણે કદી કોઈને સાંભળ્યા જ નથી. એમને જે કરવું હતું એ જ કર્યું છે, અને એટલે જ એ લોકો ત્યાં પહોંચ્યા છે. સફરજન તો બધાને માથામાં પડ્યું, પણ ન્યૂટન કે સાલું કેમ પડ્યું? પણ એ બી ચોરીઓ કરીને ગયા છે, ધોળિયાઓ બધી. આ બધું અહીંયા જ શોધાયું હતું. આ તો બધા આપણી ચોપડીઓ શોધી ચોરીને લઈ ગયા. સંસ્કૃતનું અંગ્રેજી કરીને એરિસ્ટને આમ કીધું, એરિસ્ટોટલે આમ કીધું, તારા બાપા અહીંયા કહીને ગયા 10,000 વર્ષ પહેલા. હું અમેરિકા ગયો તો એક મ્યુઝિયમ જોયું, તો મોટું મ્યુઝિયમ, ને એમાં આટલો મોટો હોલ, ને વચ્ચે કાચની પેટી પડેલી, બધા ધોળિયાઓ આમ કરીને જોયો. વેરી નાઇસ, વેરી નાઇસ. મેં તો સાલું છે શું? મેં $20 ટિકિટ. તો અંદર શું પડેલું? 3 તૂટેલા માટલાના ટુકડા. પેલા ધોળિયા મેં તો લઈ આવ્યા, એટલે ઉલ્લુ બનાવો છો. ઓ જેન્ટલમેન, યુ ડોન્ટ નો. મેં તું આ શું છે? ઓ ધીસ ઇઝ 300 years old pieces of pot. મેં કીધું અમારા ગુજરાતીઓના ઘરમાં 1,000 વર્ષ જૂના લોટા જે સાલી વેલ્યુ નથી. જે સમાજ પોતાની સંસ્કૃતિ, પોતાના સંસ્કારો ભૂલી જાય છે, નાશ પામે છે. સાહેબ તમે, હું, સાહેબ અને આપણે બધા જ જન્મ્યા છીએ, કોઈ સ્પેશિયલ લઈને નથી આવ્યા. પણ આપણને પાછું આગળ બીજું શીખવાડ્યું, પાપ અને પુણ્ય. ડુંગળી ખવાય ને બટાકા ના ખવાય. હાલા એનાથી આગળ ચાલ્યા જ નહીં આપણે. પાપ અને પુણ્ય એટલે શું? તમે જુઓ, તમે બધા અહીંયા જે હસબન્ડ વાઈફ સાથે આવ્યા છો, કેવા સરસ કપલ તૈયાર થઈને આવ્યા છે. અને એમાં જો લગ્નમાં તો જુઓ ને, ઘણી વાર તો મારી વાઈફને જોઈને મને થાય કે મારી વાઈફ છે કે બીજાની છે. તમને બધાને એવું થતું હશે.
અને ઘરમાં તો કામવાળી કઈ ઘરવાળી કઈ ખબર જ ના પડે. એ જ બ્લુ કલરનો ગાઉન પહેરે 2 વર્ષ સુધી છોડે નહીં. આપણે ગંજીમાંથી શ્રીલંકા દેખાતું હોય, સલા મોજામાંથી અંગૂઠો બહાર હોય, બહાર નીકળે એટલે હિરોઈન એટલે બીજાને બતાવવા જીવાનું. સંજય બી ઘરે આવે તો નવા કપડા કાપી, પેલા કાઢ બોન ચાઇના, આપણે હાલો કાનો તૂટી ગયો હોય. સંજય બી આવે તો નવી ચાદર, આપણે હાલા ફાટેલી માંગીએ. મારા લગ્ન હતા, મારી વાઈફને મેં તું પલવી રોજ ઘરમાં જ નવા કપડાં પહેર. મને કે કેમ? મેં તો તું મને ગમવી જોઈએ કે ગામને ગમવી જોઈએ? 35 વર્ષથી હજી આપણે બદલી નથી.